અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાની થઈ છે। ત્યારે ધારીગીર પંથકમાં કમોસમી વરસાદને લઈને હુડલી, ઝર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ પાકના તલ, જુવાર, બાજરી સહિતના પાકમાં નુકસાની જતાં ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો જૂટવાયો હોવાની અનુભૂતિ થઈ છે। ત્યારે અમારી જિલ્લાનું કહેવું છે કે ખેતી પાકોમાં નુકસાન જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ધારીગીર પંથકમાં મોટાભાગના જે ગામો ખેતી અને પશુપાલન આધારિત છે, ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે। ઘઉં, મગફળી, જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાકો કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂતો દ્વારા ખેતી થાય છે। પણ છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। હાલ બાગાયતી પાકમાં જે ફળોના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે ને કેરીઓ ઉતારના સમયે જ કમોસમી વરસાદ કોપાયમાન બનીને વરસાદ ત્રાટકતા કેરીના પાકને તહસનહસ કરી નાખ્યો હતો। કમોસમી વરસાદના માવઠાને લઈને મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ છે। એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો જણાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ છે, ખેડૂતોની જ તો જાણે માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે। એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ રહી છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ જગતના તાત અનુભવી રહ્યા છે। ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના વિવિધ પાકમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે છે કે ફરી વખત ખેડૂતો બેઠો થઈ શકે છે। મારું નામ વીરસિંહભાઈ છે। વિંછિયા તાલુકાનું ગામડું ગામ આકડિયા અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે। નુકસાની બહુ આવ્યું છે। 50% ઉપર અત્યારે કે વીણવી છે બે સવારના 4-5 જણા તો તાગ નથી આવતો। કેટલી કેરી કેરી જાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય। એમ ટકાવારીએ રાખેલો છે। નરેશભાઈ હમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંક ગરીબ માણસનું સમજે। દિનેશભાઈ, મારું ગામ છે ઉડલી અને કાલે જે કમોસમી વરસાદને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા આંબા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે।